મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિલવઈ મહુડી ફોરલેન માર્ગનું કર્યું લોકાર્પણ। દિવાળી કાળી ચૌદશના તહેવારોમાં મહુડી દર્શને આવનારા યાત્રિકોને વાહન વ્યવહાર માટે સુલભતા થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસિદ્ધ જૈન તીર્થ ક્ષેત્ર મહુડીને પિલવાઈ સાથે જોડતા 4.45 કિલોમીટર રોડને ₹20 કરોડના ખર્ચે ફોરલેન થવાની કામગીરી પૂર્ણ થતાં આ માર્ગનું રવિવારે લોકાર્પણ કર્યું હતું। આ માર્ગ 4 માર્ગીય થવાથી મહુડી તીર્થ ક્ષેત્રના દર્શને આવતા શ્રદ્ધાળુઓને વાહન યાતાયાતમાં વધુ સારી સુવિધા મળશે અને સમય તથા ઇંધણની બચત પણ થશે। એટલું જ નહીં, અમદાવાદ ગાંધીનગરની બીજાપુરને જોડતા મુખ્ય માર્ગના વિસ્તૃતિકરણને કારણે ટ્રાફિક જામ થવાની સમસ્યા પણ હળવી થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રોડ નેટવર્ક સંગીન અને સસ્ટેનેબલ બનાવવા માર્ગ અને મકાનને આપેલા દિશા નિર્દેશ અને માર્ગદર્શનમાં સિમેન્ટ કોન્ક્રીટના રોડ નિર્માણથી ચોમાસામાં વરસાદ પાણીના અસરોથી માર્ગોને નુકસાન થતું અટકાવવાનો અભિગમ માર્ગ મકાન વિભાગે અપનાવ્યો છે। તદનુસાર આ મહુડી પિલવઈ રોડ પર સિમેન્ટ કોન્ક્રીટનો અને મજબૂત ગુણવત્તાયુક્ત બનાવવામાં આવ્યો છે। આ ફોરલેન કામગીરી 10 મહિનામાં પૂર્ણ થયું છે અને દિવાળીના તહેવારોમાં પહેલા તેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરતા આગામી કાળી ચૌદશે વિશાળ સંખ્યામાં મહુડી મંદિર દર્શન માટે આવનારા યાત્રાળુઓ માટે વાહન વ્યવહાર સુલભ બનશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા સમર્પણ અને સુશાસનના 24 વર્ષ પૂર્ણ થઈ 25મા વર્ષમાં પ્રવેશ અવસરે તારીખ 7 થી 15 ઓક્ટોબર રાજ્યવ્યાપી વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે।